બેટા સોનલ દે હજી જાગે છે? બાપુ આ ડેલીનું કમાડ બંધ કરતા ભૂલી ગઈ હતી. સારું સારું દીકરી. પ્રભાતના પંખી બોલ્યા ઘરે જઈશ તો બાપુ ખીજાશે. સોનલ દે આ ઉંમર જ એવી છે કે સૌ જુવાન દીકરીના બાપ ખીજાય. હવે જવા દે ને, છોડી દે મને. દીકરી ક્યાં જાય છે? બાપુ ભાઈની રાખડી બાંધવા જાઉં છું. હા બેટા, રાખડી બાંધીને ભાઈને કહેજે કે ભાઈ બહેનના લગ્ન મંડપમાં જવતર હોમવાય ન રોકાયો. हमने एकला मेरी हाली निकली. તે સોગન ખાધા હતા ને તો આજ હું માથું હાથમાં લઈને આવ્યો છું. અજીતસિંહ, આજ હું તને ગોળીએ વીંધી મારા દીકરાની મોતનો બદલો લઈશ. તારા દીકરાને માર્યો એ તો હતું આપણા વેરનું વ્યાજ. આજ તને મારીને હું બાકીનો હિસાબ ચૂકતે કરીશ. તારા વિના મારા જવતલ કોણ હોમશે? કરિયાવર કરીને સાસરે કોણ વળાવશે? વીરા વભાગણી મારી જયા વીર કહીને મીઠડા કોના લઈશ? વીરા સાસરે જઈશ ત્યારે નભાઈ કહીને નણંદ મેળા મારશે. વીરા કોણ? હવે સિંહની દીકરી તેજલ. અરે પથ્થરના પાળિયાને રાખડી બાંધતા પહેલા મારા હૈયાની આગ તો ગુજારી દે. રણજીત, પથ્થરનો પાળિયો છે તેજલ, પથ્થરનો પાળિયો. એ નહીં બચાવી શકે. શું રૂપ છે, શું જોવન છે.
વીરા, તારો ઉપકાર માનો એટલો ઓછો છે ભાઈ. તું ના આવ્યો હોત તો. બેન, એ તો મારી ફરજ હતી, પણ આ ઉજ્જળ વગડામાં તમે એકલા? રાખડી બાંધવા આવી હતી. રાખડી બાંધવા? કોને? મારા માડી જાયા વીરને. એ તો સ્વર્ગે સીધાવ્યો, પણ એના પાળિયાની રાખડી બાંધી એના અવારના લેવા આવી હતી. બેન, મારી એક વિનંતી માનીશ. મારે કોઈ બહેન નથી, મને રાખડી બાંધીશ? હા ભાઈ, બાંધ બેન. ખમ્મા મારા વીર, ખમ્મા તને, તને છાજી ખમ્મા. બેન, ભાઈ બહેનના પ્રેમના પવિત્ર દિને મારી પાસે કઈ માગી લે. ના ભાઈલા, તારા જેવો ભાઈ મળ્યો, હવે મને શું જોઈએ? નહીં, છતાંય મારા આનંદ ખાતર, સંતોષ ખાતર કંઈક માગ. તું માગવાનું કહે છે તો વખત આવી જરૂર માગીશ. ભલે બેન, પણ ભીડ પડે આ ભાઈને યાદ જરૂર કરજે. આ આખોય પંથકી મારું રહેઠાણ છે અને નામ છે સાજણ. સાજણ? આખા પંથકમાં જેની નામના છે એ? ઈ જે ગણો ઈ. હાલ તારે તારા ગામના પાદર સુધી મૂકી જાઉં. ભાઈ, હે ભગવાન, આ શું થઈ ગયું? મને એકલી મૂકીને ક્યાં ચાલ્યા ગયા બાપુ? ક્યાં ચાલ્યા ગયા? ચાલી રહી જા દીકરી, ચાલી રહી જા. તારા બાપુ ગયા તો શું થયું? હજી હું તો જીવું છું. કાકા, એ દેજો તૂટેલી ફૂટેલી ભાંગેલી ભૂંજેલી મોટી મોટી તિરાડ વાળી, એ વપરાય વપરાય ને હાવ કાળી મૈસ થઈ ગયેલી તાવડી. એ આખી ન હોય તો અડધી ચાલશે, અડધી ન હોય તો ચોથીયું ચાલશે. આ લોકમાં જે ચોથીયું દેશે એને પરલોકમાં અડધી મળશે, અને અડધી આપશે એને પરલોકમાં આખી મળશે. એ તમારે નકામી ઈ અમારે કામની. કેટલાક દયાળુ દેનારા તો આખે આખી દઈ દે છે. એ દેજો દેજો તાવડી. લો ભાઈ. ઓહો, વાહ વાહ ડોશીમાં, તમે તો એક હારે આટલી બધી દઈ દીધી. ભગવાન તમને પરલોકમાં આખો કુંભાર વાળો દે. એને તાવડી તપાવવા કરો અને રોટલા શેક્યા કરો. ભગવાન તમારી તાવડી કાયમ તપતી રાખે. એ દેજો તૂટેલી ફૂટેલી તાવડી. એ જુવાન, ઓ જૂનીને બદલે નવી દઉં તો? નો હાલે બાઈ, અમારે નવી નો હાલે. જૂનીને બદલે નવી દેશો ને તો એ મારે કોક હારા ઘરમાં વપરાવીને જૂની કરાવવી પડશે. કાળી મૈસ વાળી જ અમને તો હાલે. એવી તો નથી. તો કાંઈ વાંધો નહીં, લાવો નવી. બીજું શું, કોક માણા પાસે વપરાવીને કાળી મૈસ કરાવી લઈશ. આ દુઃખ છે ને, જગતને નવી તાવડી ગમે ને મને જૂની વગર હાલે નહીં. ભાંગેલી ફૂટેલી તાવડી તારી પાસે છે, વપરાઈને કાળી મૈસ વાળી થઈ ગયેલી તાવડી. પેલા એ રત્ના, મને એ નથી સમજાતું કે તું આખા ગામમાંથી તાવડીઓ શું કામ ભેગી કરે છે? હા, અરે ભાઈ, આ તાવડીની મસ્તી તો તારા બાપને રાજી કરવો પડશે, અને ત્યાર પછી તો આપણા સંસારના ચૂલા માથે તાવડી તપતી થશે. તાવડી તપતી થશે? હા, પણ મને કઈ સમજાણું નહીં. ન સમજાણું ને? હા, તો હાલ મારા ભેગી. હાલ ઓલા આંબલીના ઝાડ નીચે. આંબલી ખાટી પણ સંસાર મીઠો. કરાવી લ્યો ધોળાના કાળા કરાવી લ્યો. પેલા રત્ના, ઝટકર. આ જટા જ કરું છું. આ તમારું માથું તો કાળું થઈ ગયું, હવે આ તમારું મોઢું કાળું કરી નાખું ને એટલે પૈતું. પેલા મોઢું નહીં, મૂછો. હા, તે મૂછું છે તો મોઢા માથે જ ને, અને મરદની મૂછું કાળી થઈ એટલે મોઢું કાળું થયા બરાબર છે. ઝટકર, ઘરઘણાનું મુહૂર્ત વીતી જાય છે. બાકી આ મારા ધોળાના કાળા કરવાની કરામત થી જ આજ તમે બાયડીનું મોઢું ભણવાના છો. બાકી ઓયલા ધોળા હોત ને તો કોઈ બાયડી તમારા હામું નો જોત. રત્ના, આ વાત સાચી છે તારી. આ તારી કરામત થી આજે બાયડીનું મોઢું ભાળીશ તો તમે રાજી થયા ને? કેવો રાજી? તું માથ એમને એ આવો વરરાજા, ઘરઘેડાનું શુભ ચોઘડિયું વીતે છે. મને બોલાવે છે. બોલાયો. જરાક આ બાજુ જવા દે.
આ બાજુ જવા દે ને. જો પંખાની દોરી બરાબર તો બરાબર ખેંચી આપણે ઉભા રહ્યો. ઓયું તમે કહેતા હતા ને તું ચોઘડિયું વીતી જાય છે. તું માગી સી દઈશ. ચોઘડિયું વીતી જાય છે. આ પણ ચોઘડિયું વીતી જાય છે. આ પણ તમે કહેતા હતા ને તું માગી સી દઈશ. ગલી ગલી પોપટો ઉગાડો ઉગાડો લાડ ગલી લાડી ઘૂંઘટ ઉગાડો. ઘૂંઘટ ઉઘાડતા પહેલા તમે મને આપેલું વચન સંભાળો. મારા ભાઈના દીકરા સુખલા સાથે તમારી દીકરી રાણકીના લગ્ન કરવાનું વચન. પહેલા એના સગપણની હા, પછી જ આ ઘૂંઘટ ઉઘાડું. પણ તે તો મારા ને રાણકીના લગ્નના લેખ માથે સુખાની મેખ મારી. મરો તું ને તારો સુખો, હું ને રાણકી લાડવા દાબી. મરો મરો. બોલો, શું વિચાર કરો છો? મારા ભત્રીજાને તમારી છોડી દેવી છે કે પછી જિંદગી ભર ઘૂંઘટ ઢાંકેલો જ રાખવો છે? એલા કોણ બોલ્યું? આ દૂધ પાકમાં કળશો કોણે નાખ્યો? એ મારો ભત્રીજો સુખલો બોલ્યો. એને આકાશવાણી કરી? હા, પાતાળવાણી કરી. એલા તું કોણ? આ મારો ભત્રીજો સુખો, જેની હારે રાણકને પરણાવવાની વાત કરું છું. આની હારે મારી દીકરી પરણાવું તો મારા ઘરમાં આખો વેત્યાનો દેશ ઉભો થઈ જાય. અરે મુજામાં સસરાજી, હું ભલે વેત જેવો દેખાઉં, પણ મારા દીકરા વેત્યા નહીં, પણ આપને ટેકો દેવા થશે. રત્ના, આપને ટેકો દીએ એવા છોકરા? તો આ ભાઈડું કેવો હશે? ઓછામાં ઓછો હિમાલય જેવડો તો હશે જ. અરે ભાઈ, તમારા ભત્રીજા હારે મારી રાણકનું પાકું બસ. પાછા ફરી તો નહીં જાવ ને? હવે ફરે ઈ બીજા ભાણો નહીં. પ્રાણ જાય પણ વતન ન જાય. અરે ગભરામાં રાણક, પડ્યું પાનું હિમાલય હારે નિભાવી લે. અસ્ત્રીની જાત તો ધરતી જેવી સહનશીલ કહેવાય. એને હિમાલય હોય કે ગિરનાર હોય કે પાવાગઢ હોય, નિભાવે છૂટકો. તારે એટલો તો સંતોષ કે આભને ટેકો દે એવા છોકરા થાશે. લે સુખા, તારી વાત પાકી. હવે બહાર જઈ રાણક હારે લખોટી રમ. પણ ભાઈ, ઈ રાણક પાસે લખોટી નહીં હોય તો? હવે તારી લખોટીથી રમજે, પણ તું અહીંથી જા. જાઉં છું. મારું બેટું વેત્યું ક્યાંથી ફૂટી નીકળ્યું? લ્યો, હવે તો ઘૂંઘટ ખોલો. વેત્યું ગયું. અરે ઘૂંઘટ. રાણક, મારી ભાઈએ મને તારી જોડે લખોટી રમવાનું કીધું છે. આ ઓલા ભાઈ, આભને ટેકો દે એવા દીકરા થાય ઈ. આ તો સમજ્યાતા ડુંગર અને નીકળ્યો. હા રાણક, આપણે રમીએ. હવે તું તારે એકલું રહીને રાખ ને. મારે કાલે મેળે જવાની તૈયારી કરવી છે. એમ? તો હું મેળે આવું. તને મોજ આવશે.